જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ખાસ ભારતના ઇતિહાસની અંદર એક મહત્વપૂર્ણ યુદ્ધની ચર્ચા કરવાના છે કે જેનું નામ છે મિત્રો પ્લાસીનું યુદ્ધ. જી હા મિત્રો, પ્લાસીનું યુદ્ધ પહેલાં તો શું છે પરિસ્થિતિ એ ખાસ જાણવા માટેનો પ્રયત્ન કરીએ કે પ્લાસીનું યુદ્ધ પહેલાંનું એક નાનકડું બેકગ્રાઉન્ડ જોવું છે કે જે અંગ્રેજોને એક યુદ્ધની અંદર ખાસ કરીને હાવી બનાવે છે, અથવા તો એવું કહી શકાય કે ભારતના ઇતિહાસની અંદર આજે યુગ પરિવર્તનની ઘટનામાં પણ ખાસ કરીને મહત્વનો ફાળો ધરાવે છે આ યુદ્ધ કે જેને આપણે કહેશું પ્લાસીનું યુદ્ધ. ઓકે, પ્લાસીના યુદ્ધ તરફ જાય એ પહેલાં તમે આ જે વ્યક્તિનો ફોટો જોયો છો, ઓકે, આ એક વ્યક્તિ છે કે જે મુગલ બાદશાહ હતા. ઓકે, મુગલ બાદશાહ કે જેમનું નામ હતું ફરુખસિયર. શું નામ હતું એમનું? ફરુખસિયર. ઓકે, ફરુખસિયર નામના મુગલ બાદશાહ. પણ મિત્રો, પરિસ્થિતિ કંઈક એવી જનરેટ થાય છે કે આ મુગલ બાદશાહ એટલે કે ફરુખસિયર જે તે સમયે એમની તબિયત ખૂબ ખરાબ થતી હોય છે. હવે મુગલ બાદશાહની જ્યારે તબિયત ખૂબ ખરાબ થઈ એ સમયે સમગ્ર ભારત દેશની અંદર એક સમાચાર ફેલાયા કે મુગલ બાદશાહ ફરુખસિયર મરણ પથારીએ છે. ઓકે, આ સમાચાર ખરેખર ઘણા બધા લોકોને જે તે સમયે કહી શકાય કે દ્રવિત પણ કરી શકતા હોય છે. એમની એવી પણ ઈચ્છા હોય છે કે મુગલ બાદશાહ જલ્દીથી સાજા થઈ જાય. ને મુગલ બાદશાહ ફરુખસિયરની તબિયત જે છે એના સમાચાર લેવા માટે ઘણા બધા લોકો એમની ખબર કાઢવા માટે જતા હોય છે. ને એમાંના ખાસ તો અંગ્રેજોની પણ એક જવાબદારી આવતી હોય છે કે એ પણ મુગલ શાસકોની ખબર કાઢવા માટે જાય. એક અંગ્રેજ અધિકારી હતો કે જેનું નામ હતું હેમિલ્ટન. અંગ્રેજ અધિકારી મુગલ બાદશાહ ફરુખસિયરની ખબર કાઢવા માટે જતો હોય છે. હવે મુગલ બાદશાહ ફરુખસિયરની ખબર કાઢવા માટે જાય એ સમયે આ અંગ્રેજ અધિકારી જે તે સમયે રજૂઆત કરે છે કે ભાઈ શું છે તબિયતને, શું થયું હતું, ને આ બધું ઘણા બધા પ્રશ્નો પૂછે છે. હવે એક ઔપચારિક જે વાતચીત થતી હોય એ વાતચીતના ભાગરૂપે પોતે કેટલાક પ્રશ્નો પૂછ્યા. ત્યાર પછી પોતે એક રજૂઆત કરે છે કે હું ઇંગ્લેન્ડથી આવ્યો હતો ને એ સમયે કેટલીક સારી દવાઓ લઈ આવેલો ને ઇંગ્લેન્ડની અંદર એક પેરાસિટામોલ નામની એક દવા કે જે જનરેટ થઈ છે કે જે મારી ઈચ્છા છે કે મુગલ બાદશાહને આપું. હવે ઇંગ્લેન્ડથી એક સારી દવા લઈ આવેલા છે ને આ દવા જો મુગલ બાદશાહને આપવાથી કે સાજા થઈ જશે તો એ કે તમારે કામ થઈ જશે, કારણ કે તમે તો ઘણા બધા પ્રયત્નો કરી લીધા, તમારાથી કોઈ સોલ્યુશન આવે એમ નથી. હવે હેમિલ્ટનને બધા પૂછે કે તારી પાસે લાયસન્સ છે? તો કે નહીં, કે હું આમ ઘોડા ડૉક્ટર છું, ઘણા બધા લોકો માંદા પડ્યા હોય કે હું મારી રીતે દવા આપી દેતો અને અત્યાર સુધીનો રેશિયો એવો છે કે સાજા થઈ જાય છે. પણ એ કે નહીં, કે મુગલ બાદશાહ છે કે આમાં કોઈ સાહસ ન કરાય. એ કે પણ એ કે મને લટકાવી દેજો, કે જો મુગલ બાદશાહને કાંઈ થયું ને તો એ કે મને લટકાવી દેજો, પણ પ્લીઝ એ કે મને એક ચાન્સ આપો. આ અંગ્રેજ અધિકારી કે જેને એક ચાન્સ આપવામાં આવતો હોય છે, મુગલ બાદશાહને જે તે સમયે પોતે એક દવા આપે છે. એ દવાનું પરિણામ અસર બહુ સારી થતી હોય છે. ખાસ તો જે તે સમયે એલોપેથીનું નાનું મોટું એક સ્ટાર્ટઅપ હતું ને આ દવા જે તે સમયે કામ કરી ગઈ. ઓકે, જે દવા કામ કરી કે જેને લીધે મુગલ બાદશાહ સાજા થઈ ગયા. ઓકે, મુગલ બાદશાહ સાજા થયા, ફરુખસિયર સાજા થયા એટલે હેમિલ્ટનનો વાહો થપથપવા છે. મોટા કે જબરજસ્ત કામ કર્યું એ કે તારે લીધે કે હું સાજો થઈ ગયો, માંગ કે જોઈશે શું તારે? તો કે આમ તો પ્રભુ કે કોઈ તકલીફ નથી. પ્રશ્ન એક જ છે કે અંગ્રેજો જે છે એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે વેપારીઓ જે છે, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ખાસ કરીને ટેક્સની બાબતમાં કેટલાક પ્રશ્નો છે. શું પ્રશ્ન છે? તો ભારતની અંદર એવું કહી શકાય કે એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર જવું હોય તો એ સમયે મોટાભાગે બોર્ડર ઉપર એક ટેક્સ ચૂકવવો પડતો હોય ને બોર્ડર ઉપર આ જે ટેક્સની જે સિસ્ટમ છે ને એ થોડીક અટપટી છે. શું કામ? તો કે અહીંયા નાનું રાજ્ય હોય તો એના મોટો ટેક્સ, મોટું રાજ્ય હોય તો એ સરખો ટેક્સ, ને આ બધી સિસ્ટમમાં એક ફાવટ નથી આવતી. પ્લીઝ આનું કંઈક સોલ્યુશન કરી દો. મિત્રો, આ વર્ષ હતું 1717. જે તે સમયે ઈસવીસન 1717ની અંદર મુગલ બાદશાહ ફરુખસિયર ઉપર રાજી થઈ ગયા. મુગલ બાદશાહ ફરુખસિયર હેમિલ્ટન ઉપર રાજી થઈ ગયા ને અહીંયા અંગ્રેજો માટેની એક બહુ મોટી છૂટ આપી દીધી. ઓકે, અંગ્રેજોને જે તે સમયે એવું કહેવામાં આવે છે કે મુક્ત વ્યાપારની છૂટ મળી. મુગલ બાદશાહ ફરુખસિયર, આ ફરુખસિયર જે છે કે જે પોતે એક શાહી ફરમાન જાહેર કર્યું. મિત્રો, આ શાહી ફરમાન અંગ્રેજો માટે ખાસ યાદ રાખશું મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે. યાદ રાખશે, અંગ્રેજો માટે કયા નામે ઓળખાય છે? મેગ્ના કાર્ટા. ઓકે, અંગ્રેજો માટે મેગ્ના કાર્ટા એટલે શું?
તો કે એવું કહી શકાય કે અંગ્રેજોને જે તે સમયે ખાસ તો વ્યાપારની અંદર એક મૂળભૂત અધિકાર પ્રાપ્ત થઈ ગયો હોય ને એવી એક વ્યવસ્થા થઈ. ને આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની માટેની જે છૂટ છે કે જે આપણે લોજિકલી એવું વિચારી શકીએ કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે મુક્ત વ્યાપારની છૂટ મળી, વર્ષે કંપની અને મુગલ શાસકો અમુક ટેક્સની રકમ જે કાંઈ આપલે કરવાની છે નક્કી કરી લેશે, પણ આખા વર્ષ દરમિયાન ક્યાંય ટેક્સ આપવાની એવી કંઈ માથાકૂટ નથી. ક્યાં? તો કે મુગલ સામ્રાજ્ય જેટલા પ્રદેશોમાં ફેલાયેલું છે આટલા જ પ્રદેશોમાં. તો મુગલ સામ્રાજ્યના પ્રદેશોમાં જે છૂટ મળી, આ છૂટ કંપની માટે કયા નામે ઓળખાશે? તો કે મેગ્ના કાર્ટા. મેગ્ના કાર્ટા શેની સાથે સંકળાયેલો શબ્દ છે? તો કે મૂળભૂત અધિકાર. ઓકે, હવે અહીંયા અંગ્રેજોને જે તે સમયે છૂટ તો મળી, કંપનીને આ છૂટ મળી. ખરેખર આ છૂટ કોને મળી હતી? તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. પણ મિત્રો, આ જે છૂટ છે કે જેને લીધે ખરેખર અંગ્રેજો અથવા તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ખૂબ સમૃદ્ધ થઈ શકે એમ હતી. પણ મિત્રો, અહીંયા સમૃદ્ધ થવાને બદલે પાયમાલ થવાની શરૂઆત થઈ. શું કામ? તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મળેલી આ જે છૂટ છે, આ છૂટનો ગેરલાભ લેવાનો. હવે પ્રશ્ન થાય છે, ગેરલાભ કોણ લે છે? તો ગેરલાભ લેનાર કોઈ બીજું નહીં, કંપનીના જ અધિકારીઓ. કંપનીના અધિકારીઓ એને ગેરલાભ લેવાનું શરૂ કર્યું. શું કર્યું? તો કે એપ્રોક્સ એવું માની લ્યો કે બોર્ડર ઉપર જે માલ સામાન જાય છે, હવે આ માલ સામાન છે ને, એ માલ સામાનની અંદર કંપનીનો માલ સામાન છે કે જે તે અંગ્રેજ અધિકારીનો પોતાનો માલ સામાન છે, આવી તો કોઈને ખબર હશે નહીં. તો આ માલ સામાનની અંદર સ્ટાર્ટિંગની અંદર લગભગ 20% જેટલો છે એ વ્યક્તિ પોતાનો માલ સામાન લઈ જાય, બાકીનો કંપનીનો માલ સામાન લઈ જાય. તો આને લીધે થાય શું? તો કે જે તે અધિકારીએ પોતાનો જે 20% માલ સામાન મૂક્યો છે એ માલ સામાન ટેક્સ ફ્રી વયો જાય. ઓકે, આ જે ટેક્સ ફ્રી ગયું ને એની અંદર એને તો મજા આવી, ખરું આ તો આપણે સસ્તો માલ સામાન વેચી શકશું ને જેથી કરીને બહુ મોટો ફાયદો પણ થશે. ઓકે, આ ફાયદો કંપનીને અપાવવાને બદલે જે તે વ્યક્તિએ પોતે લીધો. એક વખત લીધો, 2 વખત, 3 વખત, આમ કરતા એવું આવ્યું કે આ મોટો પોર્શન જે તે અધિકારીનો પોતાનો થઈ ગયો, આ નાનો પોર્શન જે છે એ કંપનીનો થઈ ગયો. એનો મતલબ એવો થયો કે કંપનીને અહીંયા આર્થિક રીતે નુકસાન જવા માંડ્યું. જે આવક, જે ખાસ કરીને જે લાભ મળતો હોય, જે નફો પ્રાપ્ત થતો હોય, આ બધો નફો કંપની એની બદલે એના અધિકારીઓ લેવા માંડ્યા, કારણ કે ખાનગી વ્યાપાર ઉપર એમને જોર મૂક્યું. ઓકે, આને લીધે થયું શું? તો કે રાજ્યની જે આવક છે, મુઘલ સામ્રાજ્યના જે કાંઈ પ્રદેશો છે એની આવક છે એમાં ખૂબ મોટો ઘટાડો થયો. ઓકે, આ પરિસ્થિતિ મુઘલ બાદશાહ ફરુખસિયરના શાહી ફરમાનને લીધે ક્યાંક જનરેટ થઈ. આગળ જતા હજી કેટલાક નવા પ્રશ્નો જનરેટ થશે. શું થાય છે? તો કે હવે જે તે સમયે વાત કરવી છે મિત્રો, બંગાળ તરફ જાય આપણે. ભારતની અંદર એક પ્રદેશ એટલે કે બંગાળ. હવે આ બંગાળ જે છે ને, એ બંગાળમાં નવાબ, આ બંગાળ પ્રદેશની અંદર નવાબ હતા અલી વર્દી ખાન. નવાબ કોણ હતા? અલીવર્દી ખાન. ઓકે, બંગાળના નવાબ એટલે કે આ અલીવર્દી ખાન જે છે કે જે પોતે એક એવી ઈચ્છા વ્યક્ત કરે છે, એની એક એવી મહત્વકાંક્ષા છે કે પોતે સ્વતંત્ર સત્તા સ્થાપિત કરવી છે. ઓકે, આપણે એક બેકગ્રાઉન્ડ જોયું કે અંગ્રેજો જે છે ખાસ કરીને કંપનીના અધિકારીઓ છે એ ખાનગી વ્યાપાર કરવા માંડ્યા હતા. રાજ્યની મહેસૂલની આવકમાં ઘણો બધો ઘટાડો થયો હતો. ઘણા બધા ભારતીય વેપારીઓને પણ ઓફર કરે છે કે તમે રાજ્યના ટેક્સ ચૂકવો છો એના કરતાં અડધો 50%માં અમને આપી દો ને, તમે 500 રૂપિયા ચૂકવો તો 250 અમને આપજો, તમારો માલ સામાન ટેક્સ ફ્રી વહી જશે. તો આમ જોવા જાવ તો પેલી જે 100 જગ્યાએ 50ની સિસ્ટમ કાંઈક અંગ્રેજોએ ઇન્ટ્રોડ્યુસ કરી. કે આનો મિનિંગ એ છે કે અહીંયા ધીરે ધીરે ક્યાંક રાજ્યની આવક, રાજ્યનું મહેસૂલ જે છે એ ધીરે ધીરે ઘટતું ગયું. ઓકે, આ વસ્તુ મુઘલ સામ્રાજ્યના ઘણા બધા પ્રદેશોમાં થયું. પર્ટિક્યુલર વાત કરું છું, અહીંયા જે ફોટો તમે જે જોવો છો કે જે બંગાળના જે તે સમયના નવાબ કે જેનું નામ હતું અલીવર્દી ખાન. આ અલીવર્દી ખાન જે છે કે જેની એક ઈચ્છા કે પોતાની બંગાળમાં સ્વતંત્ર સત્તા સ્થાપિત કરવી છે. ઓકે, બંગાળમાં સ્વતંત્ર સત્તા સ્થાપિત કરવી છે, પણ પ્રશ્ન એક ઊભો થયેલો છે કે ભાઈ મુઘલ શાસકોથી છૂટું પડવું છે અથવા તો એના જે અધિકાર ક્ષેત્રમાં રહેલો પ્રદેશ છે કે જ્યાં પોતાની સ્વતંત્ર સત્તા સ્થાપિત કરવી છે, તો એને એક મોટી જરૂરિયાત છે આર્થિક. ઓકે, એક આર્થિક જરૂરિયાત છે, એક સૈન્યને મજબૂત કરવાની જરૂરિયાત છે. આ બે મુખ્ય પાસા ઉપર એને ફોકસ કરવું પડે એમ છે. તો
તો અહીંયા અલીવર્દી ખાને એક લોજિક લગાવ્યું. એને એક સમાચાર મળ્યા કે અંગ્રેજો જે છે ને એ પોતાનો ખાસ તો કંપની સાથે તો દગો કરે જ છે, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથેનો દગો થાય છે, સાથે સાથે આપણા મહેસૂલ મંત્રીઓ સાથે પણ દગો કરે છે. શું કામ? તો કે પહેલા તો કંપનીની જગ્યાએ પોતાનો માલસામાન લે એટલે કે ખાનગી વ્યાપાર કરે છે, તો એમાં પોતે મોટો ફાયદો લઈ જાય છે અને આપણી જે ટેક્સની આવક છે એ અંગ્રેજો ખાઈ જાય છે. બીજું, ભારતીય વેપારીઓ પાસેથી પણ ટેક્સની રકમ લઈ લેતા હોય છે કે જે ખરેખર જે તે રાજ્યને મળવી જોઈએ ને એને લીધે આપણી રાજ્યની આવકમાં ઘટાડો થયો છે. અહીંયા ખરેખર મુઘલ બાદશાહ ફરૂખ સિંહનું જે શાહી ફરમાન જે છે કે જેના આધારે અંગ્રેજોને આ છૂટ મળી હતી, પણ આ છૂટ ઉપર અચાનક પ્રતિબંધ મૂકી દે છે અલીવર્દી ખાન. અલીવર્દી ખાને શું કર્યું? તો કે બંગાળ રાજ્યની અંદર એન્ટ્રી કરવી હોય, બંગાળ રાજ્યની અંદર માલસામાન લઈ જવો હોય તો ટેક્સ ફરજિયાત થઈ જશે, તમારે ચૂકવવો પડશે, એના સિવાય કોઈ ઓપ્શન નથી. આવું કોને કહી દીધું? તો કે અંગ્રેજોને. અંગ્રેજોએ કીધું કે ભાઈ અમે વર્ષોથી આ શાહી ફરમાન જે અમને જે દસ્તક પ્રાપ્ત થયો છે એના આધારે અમે આ કામ કરી છે, અમને ટેક્સ ફ્રી છે ને મુઘલ સામ્રાજ્યનો એક ભાગ છે એટલા માટે અમે આ વસ્તુ કરી છે, પ્લીઝ અમને ટેક્સ ફ્રી જે છે એ સિસ્ટમ એમનામ રહેવા દો. અલીવર્દી ખાન કે શું કીધું ભાઈ? મેં ટેક્સ જોશે, ટેક્સ નહીં આપો તો બંગાળમાં ન આવતા, ધક્કો ન ખાતા કે તમે બંગાળમાં, કારણ કે ટેક્સ વગર તમને આવવા દેવામાં આવશે નહીં. અંગ્રેજો મૂંઝાણ કે નવાબ છે એની સામે કે માથાકૂટ કરવી પડશે. નવાબ અલીવર્દી ખાનને કહે છે કે ભાઈ મુઘલ બાદશાહનું શાહી ફરમાન છે કે તારે જેને ફરિયાદ કરવી નહીં કે કરી દે, કારણ કે હું તમારી ઘણી બધી પોલ જાણું છું, તમે ફરિયાદ કરવા જશો તો તમારો કઈ નિવેડો આવશે નહીં, તમારું અમુકનું છતું થશે. ને અંગ્રેજો એ વસ્તુ ભલીભાંતિ જાણતા હતા કે ભાઈ અહીંયા ખરેખર એમનું ખરાબ દેખાશે ને એના પરિણામ સ્વરૂપે અંગ્રેજોએ ફરિયાદ કરવા જવાને બદલે ત્યાં ટેક્સ આપવા માંડ્યા. હવે બંગાળની અંદર ટેક્સ વધ્યો, બંગાળ ધીરે 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 એટલું બધું સમૃદ્ધ બન્યું કે ભારતનો એક સમૃદ્ધ પ્રદેશ, સૌથી સમૃદ્ધ પ્રદેશમાં સ્થાન પામી ગયો. ઓકે, આર્થિક રીતે સમૃદ્ધ બન્યું, આર્થિક રીતે આવક વધી એટલે અહીંયા સૈન્યને વધારે મજબૂત કરવામાં આવ્યું, સૈન્ય વધારે મજબૂત થયું એટલે અલીવર્દી ખાન પોતે સ્વતંત્ર સત્તા ઘોષિત કરી. બંગાળના નવાબ અલીવર્દી ખાન બંગાળના સ્વતંત્ર શાસક બન્યા, સ્વતંત્ર નવાબ બની ગયા. બંગાળની અંદર એનું જબરજસ્ત વર્ચસ્વ જામી ગયું. મિત્રો, ઇતિહાસકારો એવું લખે છે કે જ્યાં સુધી અલીવર્દી ખાન હતા ને ત્યાં સુધી અંગ્રેજો બંગાળમાં ચૂ કે ચાણ ન કરતા. હવે કેટલાકને પ્રશ્ન થાય છે બંગાળમાં અંગ્રેજોને એવું શું ડાયટું હતું કે અંગ્રેજો ન્યા જવું પડે તે ફરજિયાત હતું? તો આપ સૌને કદાચ ખબર હશે કે અંગ્રેજોની ભારતમાં મુખ્ય 3 પ્રેસિડેન્સી કહેવાય. અંગ્રેજોની ભારતમાં મુખ્ય પ્રેસિડેન્સી કેટલી? 3. ઓકે, એક બોમ્બે પ્રેસિડેન્સી, એક મદ્રાસ પ્રેસિડેન્સી અને ત્રીજી છે બંગાળ પ્રેસિડેન્સી. ને બંગાળ પ્રેસિડેન્સી એનું વડું મથક કહી શકાય એટલે કે ફોર્ટ વિલિયમ. વડું મથક કયું હતું મિત્રો? ફોર્ટ વિલિયમ. આને પણ તમે સાથે સાથે યાદ રાખી શકો. બંગાળની અંદર આવેલું અંગ્રેજોનું મુખ્ય મથક કહી શકાય ફોર્ટ વિલિયમ નગર. એટલે આમ જો તો 3 ગામ ભેગા કરેલા છે, ગોવિંદપુર, સુતાનાતી અને કલિકત્તા. આ 3 ગામ ભેગા કરી ને એક આખી એની જમીનદારી મેળવેલી હતી ને ત્યાર પછી એક નગર વસાવવામાં આવેલું, જે નગર હતું ફોર્ટ વિલિયમ નગર, કે જેને હાલમાં આપણે કહીએ છીએ કલકત્તા. એક વસ્તુ મિત્રો ખાસ યાદ રાખશી, અંગ્રેજો જ્યારે ભારતની અંદર પોતાની કહી શકાય કે સત્તા જ્યારે સ્થાપિત કરશે એ સમયે પોતાની પ્રારંભિક સમયની રાજધાની દિલ્હી નથી રાખતા. મિત્રો, અંગ્રેજો પોતાની પ્રારંભિક રાજધાની સ્થાપિત કરશે કલકત્તા, એટલે કે બંગાળની અંદર. અંગ્રેજોની રાજધાની સ્ટાર્ટિંગમાં કલકત્તા જ હતી. 1911ની અંદર જાહેરાત થઈ કે અંગ્રેજોની રાજધાની કલકત્તાથી સ્થળાંતરિત કરવામાં આવશે દિલ્હી. તો આ વસ્તુ પણ સાથે સાથે યાદ રાખવાની છે. ઠીક છે? ઓકે, હાલ અલીવર્દી ખાન છે ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી, પણ અલીવર્દી ખાનના અવસાન પછી, હવે અલીવર્દી ખાનનું અવસાન થઈ ગયું, વારસ, એમના વારસની અંદર ખાસ કરીને 2 વ્યક્તિ દાવેદાર થઈ શકે એમ હતા. એમની 2 દીકરી હતી. ઓકે, એક દીકરી છે એનો પુત્ર એટલે કે અલીવર્દી ખાનનો દોહિત્ર કહી શકાય કે જેનું નામ હતું સિરાજ ઉદ્દૌલા. ઓકે, બીજી દીકરી હતી કે જેનું ઇતિહાસકારો નામ પર્ટિક્યુલર આપે છે કે જેનું નામ છે ખાસીટી બેગમ, ને એનો પુત્ર એટલે નવાબ શૌકત જંગ. હવે ખરેખર બંગાળની રાજગાદી માટે આ 2 મુખ્ય દાવેદાર બન્યા. કાં સિરાજ ઉદ્દૌલા બંગાળના નવાબ બને, કાં નવાબ શૌકત જંગ નવાબ બનશે.
પણ આ સમયે રાજગાદી કોણે હસ્તગત કરી લીધી? સિરાજ ઉદ્દૌલાએ. બંગાળની રાજગાદી કોના હાથમાં આવી? બંગાળના નવાબ કોણ બન્યા? તો સિરાજ ઉદ્દૌલા. સિરાજ ઉદ્દૌલા બંગાળના નવાબ બની ગયા. ઓકે, આ એક બેકગ્રાઉન્ડ હતું પ્લાસીના યુદ્ધ પહેલાનું. હવે યુદ્ધ પહેલાની એક મહત્વની પરિસ્થિતિ જોવી છે કે એવી કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું કે જેને લીધે યુદ્ધ તરફ ક્યાંક પ્રયાણ થતું હોય છે. આ બંગાળનું બેકગ્રાઉન્ડ ખાસ યાદ રાખવું જરૂરી છે. આની અંદર ખાસ કરીને કેટલાક ફેક્ટ ડેટા કે જે એક્ઝામની અંદર પૂછી લેતા હોય તો યાદ રાખશી કે ભાઈ અંગ્રેજો જે છે કે જેને મુક્ત વ્યાપારની છૂટ આપવામાં ક્યાં મુગલ શાસકનો મુખ્ય ફાળો? તો એ શાહી ફરમાન અંગ્રેજો માટે ઘોષિત કરનાર મુગલ બાદશાહ એટલે કે ફરૂખ સિયર. સાથે સાથે અલીવર્દી ખાન છે, એનું પણ બંગાળમાં એક સારું વર્ચસ્વ હતું, એને પણ આપણે જોયા. અલીવર્દી ખાન પછી બંગાળની રાજગાદી પર એટલે કે બંગાળના નવાબ પદે કોણ આવશે? તો કે સિરાજ ઉદ્દૌલા. ઓકે, હવે નેક્સ્ટ આપણે સિરાજ ઉદ્દૌલા તરફ ચર્ચા કરીએ કે સિરાજ ઉદ્દૌલાનું શું વર્ચસ્વ હતું, સિરાજ ઉદ્દૌલાનો કઈ રીતે દબદબો વધે છે ને બંગાળની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ જનરેટ થઈ. ઓકે, હવે નેક્સ્ટ આપણે નવાબ તરફ જાય છે કે જે છે સિરાજ ઉદ્દૌલા. ઓકે, હવે જાય છે બંગાળની અંદર. બંગાળના નવાબ કોણ છે? તો કે સિરાજ ઉદ્દૌલા. સિરાજ ઉદ્દૌલા બંગાળની રાજગાદી પર આવે તો એ સમયે કેટલાક પ્રશ્નો ઊભા થયેલા. પ્રશ્નોની અંદર પર્ટિક્યુલર મિત્રો એવું કહેવામાં આવે છે કે સિરાજ ઉદ્દૌલા કે જ્યારે રાજગાદી ઉપર આવ્યા ત્યારે કેટલાક લોકો ખાસ કરીને એના જે કુટુંબીજનો હતા કે જેને આ વસ્તુ ન ગમેલી, કારણ કે આપણે કીધું કે એના માસી ભાઈ એટલે કે નવાબ શોકત જંગ પણ રાજગાદી મેળવવા ઈચ્છતા હતા, તો એની સાથે એક સંઘર્ષ હતો. ઓકે, નવાબ શોકત જંગ સાથે જ્યારે સંઘર્ષ થતો હોય છે તો આ નવાબ શૌકત જંગ કે જે સિરાજ ઉદ્દૌલાના ધ્યાનમાં આવતો હોય છે ને એની ઉપર હવે સિરાજ ઉદ્દૌલા કોઈ કાર્યવાહી કરે એ પહેલા આ શૌકત જંગે આશરો લીધો ફોર્ટ વિલિયમમાં. ક્યાં આશરો લે છે? ફોર્ટ વિલિયમ. આપ સૌને યાદ છે, હમણાં જ આપણે ચર્ચા કરી કે બંગાળની અંદર ફોર્ટ વિલિયમ જે છે કે જે ખૂબ મહત્વનું કેન્દ્ર કહી શકાય અંગ્રેજો માટેનું. ઓકે, તો ફોર્ટ વિલિયમની અંદર જ્યારે એમના માસી ભાઈ એટલે કે નવાબ શૌકત જંગે આશરો લીધો એટલે ખાસ તો અંગ્રેજો હવે નવાબને ક્યાંક ખટકે છે. સાથે સાથે બીજો એક પ્રશ્ન એ છે કે અહીંયા બંગાળની અંદર ખાસ કરીને ફ્રેન્ચોની એક રેસિડેન્સી હતી કે જેનું નામ હતું ચંદ્રનગર. ફ્રેન્ચો જે છે કે જે ભારતની અંદર ખાસ તો વ્યાપારી મુખ્ય 5 કેન્દ્રોને તમે યાદ રાખી શકો: માહે, કરાઈકલ, યનમ, ચંદ્રનગર અને પોંડિચેરી. છેલ્લે પોંડિચેરીની અંદર દબદબો એમનામ રહેતો હોય છે, બાકી ઘણા બધા પ્રદેશોમાંથી દબદબો ઘટી જતો હોય છે. ઓકે, તો આ ચંદ્રનગર પણ ક્યાં આવેલું છે? તો કે બંગાળની અંદર. હવે પ્રશ્ન એ છે કે દક્ષિણ ભારતની અંદર અંગ્રેજો અને ફ્રેન્ચો એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની આ બંને વચ્ચે કર્ણાટક યુદ્ધ અથવા તો કર્ણાટક યુદ્ધો શરૂ થયા છે. દેશી ભાષામાં કર્ણાટક યુદ્ધો કહે છે. અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચેના યુદ્ધ કયા નામે ઓળખાય? ક્લાસ 3માં આવો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો કે જેને આપણે કહીશું કર્ણાટક યુદ્ધ. ઓકે, હવે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચેનો આ જે સંઘર્ષ થાય છે આ સંઘર્ષનું પરિણામ એક આપણને જોવા મળશે બંગાળની અંદર. બંગાળની અંદર 2 મહત્વની કોઠીઓ અથવા 2 મહત્વપૂર્ણ નગરો કહી શકાય. એક ચંદ્રનગર છે, બીજું છે ફોર્ટ વિલિયમ છે. ઓકે, બંનેને એક બીક ઈ છે કે અહીંયા ખરેખર એકબીજા ઉપર હુમલો થવાના ચાન્સીસ છે. ઓકે, હુમલો અંદરો અંદર આ બંને યુરોપિયન પ્રજા જ કરે એના ચાન્સીસ છે. ફ્રેન્ચોનું ચંદ્રનગર છે, અંગ્રેજોનું ફોર્ટ વિલિયમ છે. ઓકે, અહીંયા હુમલો ન થાય એટલા માટે અહીંયા કિલ્લેબંધી માટેની કાર્યવાહી શરૂ થઈ. જબરજસ્ત કિલ્લેબંધી કરવાનો પ્લાન છે. એવું કહેવામાં આવે છે કે નગરની ફરતે મોટો ખાડો કરવામાં આવ્યો. ફરતું ખાડો કર્યા પછી અંદર પાણી ભરવામાં આવશે, અંદર મગરો પણ મૂકવામાં આવશે, 4 મોટા દરવાજા મૂકી દેવામાં આવશે. દરવાજા પેક થઈ ગયા પછી જે તે નગરમાં જે તે કિલ્લાની અંદર કોઈ એન્ટ્રી કરી શકે નહીં. આવું જબરજસ્ત માહોલ ક્રિએટ થાય છે. જો હજી ખાડો ખોદવાનું કામ ચાલુ છે. ચંદ્રનગરવાળા કિલ્લેબંધી કરે છે, ફોર્ટ વિલિયમવાળા પણ કિલ્લેબંધી કરે છે. ઓકે, આ બાબતના સમાચાર સિરાજ ઉદ્દૌલાને એક વ્યક્તિએ આપ્યા. એ તો સિરાજ ઉદ્દૌલા જે બેઠા હતા ત્યાં અચાનક પહોંચે છે કે સિરાજભાઈ ગજબ થઈ ગયો. સિરાજ ઉદ્દૌલા કે થયું શું? કેમ તું આટલો બધો ફાફડો આવે છે? કે ચંદ્રનગર વાળા એટલે કે ફ્રેન્ચો અને ફોર્ટ વિલિયમ વાળા એટલે કે અંગ્રેજો આ બંને કિલ્લેબંધી શરૂ કરી છે. હવે રસ્તામાંથી આમ દોડતો આવ્યો ને એટલે થોડુંક મીઠું મરચું લેતો આવ્યો કે મેં તો એવું સાંભળ્યું હતું કે તોપું મંગાવવાના છે. સિરાજ ઉદ્દૌલાનો ખૂટો હોય ગયો. સિરાજ ઉદ્દૌલા કહે છે કે કામ કરી કે 2 જગ્યાએ આદેશ આપ.
કે નવાબ સિરાજુદ્દૌલાનો આદેશ છે કે તમે 2 કિલ્લેબંધી કામ બંધ કરી દો. હું નવાબ છું, હું તમારું રક્ષણ કરીશ, તમે કોઈ ચિંતા ન કરો, પણ કિલ્લેબંધીનું કામ બંધ કરો. સમાચાર મળ્યા ચંદ્રનગરમાં, ફોર્ટ વિલિયમમાં, કે નવાબનો આદેશ છે, કિલ્લેબંધીનું કામ બંધ કરી દો. ચંદ્રનગરવાળા છે ને એ દક્ષિણમાં હારતા હતા, એટલે કે ફ્રેન્ચો દક્ષિણની અંદર હારતા હતા. એટલે એને એમ થયું કે આ નવાબ આયરે માથાકૂટ કરશે ને તો અહીંથી આપણે જશું, એટલે અહીંયા નવાબનો આદેશ છે ને તો આપણે કામ કરી દઈએ બંધ. ચંદ્રનગરવાળા કામ બંધ કરી દીધું. અંગ્રેજો વિચારે છે કે ભાઈ સિરાજુદ્દૌલાનો આદેશ એટલે જસ્ટ લાઈક ચણા મમરા, એ તો કીધા રાખે ને. આપણો દબદબો તો જોઈએ કે દક્ષિણ ભારતની અંદર આપણે અંગ્રેજો ફ્રેન્ચોને હરાવી દીધા છે ને, હવે એ કે આપણે કોઈને જવાબ દઈએ કે. તો આમ જુઓ તો અંગ્રેજો પોતાની એક કહી શકાય કે દબદબો સારો છે ને, આ વસ્તુને લઈ ને અંગ્રેજોએ નક્કી કર્યું ભાઈ આપણે કાંઈ કામ કરવું નથી, આપણે એક કામ કરશું, બિંદાસ કામ ચાલુ રાખશું, નવાબના આદેશનું પાલન નથી કરવું. પેલો ભાઈ ફરીથી નગર ચર્ચા જોવા માટે એક નીકળેલો અને ફરીથી નવાબને સમાચાર આપ્યા કે ચંદ્રનગરવાળા ડાયા ડમરા છે, એણે કામ બંધ કરી દીધું છે, પણ આ અંગ્રેજો છે ને એની વાયડાઈ વધારે છે, અંગ્રેજો કામ બંધ કરતા નથી. એટલે ફરીથી નવાબ જે છે એટલે કે સિરાજુદ્દૌલાનું ઇતિહાસકારો જે વર્ણન કરે છે ને એની અંદર હાલના જે ખાસ કરીને મૂવીઝ જે છે એની અંદર એક પાત્ર તમે જોયું હોય, જયકાંત સિકરે, સિંગમની અંદર જોવા મળ્યું. જી હા મિત્રો, જયકાંત સિકરે જેવું કેરેક્ટર કહી શકાય. થોડુંક એ પ્રકારનું એક લેવલ કાંઈક એવું જનરેટ થતું હોય છે કે ભાઈ જ્યારે કોઈ આદેશ આપે ને તો એ આદેશનું પાલન થવું ફરજિયાત ફોર્મેટની અંદર આવે. જ્યારે આદેશનું પાલન ન થાય એટલે સારું ઈગો હર્ટ થઈ જાય, જ્યારે ઈગો હર્ટ થઈ જાય ને પછી આતામાંથી સટકલી આ જ વસ્તુ અહીંયા બને છે કે નવાબે આદેશ આપ્યો હતો કે ફોર્ટ વિલિયમ વાળા ચંદ્રનગર વાળા કામ બંધ કરી દો. ચંદ્રનગર વાળા કામ બંધ કર્યું પણ ફોર્ટ વિલિયમ વાળા કામ બંધ કર્યું નહીં. નવાબનો ખુટ્ટો હલ્યો. નવાબે આદેશ આપ્યો, આદેશનું પાલન ન થયું, ઈગો હર્ટ થઈ ગયો, આતામાજી સટકલી. નવાબે આદેશ આપ્યો કે કામ કરો ફટાફટ, કે કબજો કરો ગયો ફોર્ટ વિલિયમ ઉપર. સેના ગઈ? ફોર્ટ વિલિયમ ઉપર કબજો કરી લીધો. ફોર્ટ વિલિયમ ઉપર કબજો કર્યો. આ ફોર્ટ વિલિયમ કે જેનું ટાઇટલ ફરી ગયું અલીનગર. ફોર્ટ વિલિયમનું નામ શું થઈ ગયું? અલીનગર. ફોર્ટ વિલિયમનું નામ કરી નાખ્યું અલીનગર, પ્લસ ફોર્ટ વિલિયમની જવાબદારી એક અમીરને આપી દીધી કે જેનું નામ હતું માણેકચંદ. શું નામ છે? માણેકચંદ. નામ ઇઝીલી યાદ રહી જશે. નામ છે માણેકચંદ, કે જેને અલીનગર એટલે કે ફોર્ટ વિલિયમની જવાબદારી સોંપી દીધી. તો આ રીતે નવાબે જે તે પ્રદેશ ઉપર કબજો કરી લીધો. હવે આગળની પરિસ્થિતિ કંઈક એવી છે કે નવાબે જે તે સમયે ફોર્ટ વિલિયમ ઉપર કબજો તો કર્યો, પણ કબજો કર્યા પછી એમાં રહેલા જે અંગ્રેજો હતા એ બધાને કાળકોટડીમાં પૂરી દીધા, કાળકોટડીમાં જમા કરી દીધા. ઇતિહાસકારો એવું લખે છે કે આ કાળકોટડીની અંદર અથવા તો એક વ્યક્તિએ પોતે મનગઢત એક કહાની બનાવેલી છે, કદાચ એ સાચી છે ખોટી એને કોઈ 100% તથ્ય નથી આપતા, પણ કાળકોટડીનું તમને એક આ ચિત્ર જોવા મળે છે ત્યાંથી અંગ્રેજો ડોકા કાઢે છે. હવે આ જે કાળકોટડી છે કે જેની અંદર લગભગ આ ઘટના એટલે કે 20 જૂન 1756 લગભગ 146 અંગ્રેજો કે જેને પૂરી દેવામાં આવતા હોય છે જેલની અંદર, ને આ 146 અંગ્રેજો જેને કેદ કરવામાં આવેલા આ બીજે દિવસે જ્યારે કાળકોટડીનો દરવાજો ખોલવામાં આવતા હોય છે, 18x12ની કોટડી હતી, આ કોટડી ખોલ્યા પછી એમાંથી 123 લોકો મિત્રો મૃત્યુ પામેલા નીકળ્યા. તો આ ઘટના ખરેખર બહુ કરુણા સ્વરૂપ માનવામાં આવતી હોય છે, ને આ ઘટના ખરેખર અંગ્રેજો માટે એક બદલાની ભાવના પણ ઉત્પન્ન કરે છે કે નવાબની આ ક્રૂરતા દેખાડે છે. ઓકે, આ ક્રૂરતા ખરેખર ઇતિહાસકારો અથવા તો એક વ્યક્તિએ વર્ણન કરેલી છે, એને સાચું કીધું કે ખોટું એની ઉપર કોઈ શ્યોરિટી આપતા નથી, પણ ઇતિહાસની અંદર તમારે એક આ ઘટનાને યાદ રાખવાની. કાળકોટડીની ઘટના ક્યારે બની? તો કે 20 જૂન 1756. ઇંગ્લિશની અંદર એના માટે એક વર્ડ ઉપયોગ કરે છે, બ્લેક હોલ ટ્રેજેડી. શું કહે છે? બ્લેક હોલ ટ્રેજેડી, કે જે 20 જૂન 1756 રોજ બનેલી હતી, કે જે નવાબ સિરાજુદ્દૌલાએ ખાસ કરીને અંગ્રેજોને કેદ કરેલા હતા આ ઘટના. ઓકે, કેટલાક લોકો ભાગી ગયા, એક ફુલટા કરીને એક દ્વીપ હતો ત્યાં એ લોકો ખાસ કરીને શરણ લઈ લીધી, ત્યાં શરણાગતિ લઈ, ત્યાં પણ એવું બનતું હોય છે, રોગચાળો ફાટી નીકળતો હોય છે, ઘણા બધા લોકો મૃત્યુ પામતા હોય છે. આમ અંગ્રેજો બચતા કેટલાક લોકો અહીંયા પહોંચ્યા દક્ષિણની અંદર, દક્ષિણ ભારતમાં પહોંચ્યા. અંગ્રેજોની જો આમ જોવો તો બંગાળની અંદર પથારી ફરી ગઈ છે,
ઓકે, હવે દક્ષિણ ભારતની અંદર પહોંચે છે. દક્ષિણ ભારતમાં ગયા ત્યાં એક અંગ્રેજ અધિકારી હતો કે જેનું નામ હતું રોબર્ટ ક્લાઇવ. કોણ છે? રોબર્ટ ક્લાઇવ. રોબર્ટ ક્લાઇવને સમાચાર મળ્યા કે ભાઈ આપણા ઘણા બધા અંગ્રેજ ભાઈઓ જે છે કે જેને ખાસ કરીને બંગાળમાંથી કાઢી મૂકવામાં આવેલા છે, કેટલાકને મારી નાખવામાં આવેલા છે, એટલે કે કેદ કરીને એની હત્યા થઈ ગઈ છે અથવા તો મરી ગયા છે, ને આગળ જતાં જે લોકો જે છે એ બચ્યા હતા એ દ્વીપ ઉપર પણ કેટલાક લોકો હેરાન થઈ ગયા. ટૂંકમાં બંગાળમાં આપણું સેટઅપ આખું વિખાઈ ગયું છે. રોબર્ટ ક્લાઇવ, બેઝિક ઇન્ફોર્મેશન આપું તો આવ્યો હતો એક ક્લાર્ક તરીકે. દક્ષિણ ભારતની અંદર મદ્રાસ પ્રેસિડેન્સી, એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો કે રોબર્ટ ક્લાઇવનું ભારતમાં આગમન ક્યાં થયું હતું? તો કે મદ્રાસ પ્રેસિડેન્સીમાં. ઓકે, કઈ પોસ્ટ ઉપર આવેલો હતો? તો કે કારકુન અથવા તો ક્લાર્કની પોસ્ટ ઉપર આવેલો. પણ જ્યારે બીજો એગ્લો કાર્નેટિક વોર કહી શકાય, બીજો એગ્લો કર્ણાટક યુદ્ધ કહી શકાય, આ યુદ્ધ દરમિયાન રોબર્ટ ક્લાઇવ સારો દબદબો જમાવે છે, સારું વર્ચસ્વ એનું વધતું હોય છે, ને એના જ પરિણામ સ્વરૂપે રોબર્ટ ક્લાઇવ જે છે કે જેને અહીંયા હવે દક્ષિણ ભારતની અંદર સૈન્યમાં બહુ મોટી પોસ્ટ પ્રાપ્ત થતી હોય છે, ને હવે મોટી સેના લઈ ને રોબર્ટ ક્લાઇવ ક્યાં પહોંચશે? તો કે બંગાળ. રોબર્ટ ક્લાઇવની એન્ટ્રી ક્યાં થઈ? બંગાળની અંદર. બંગાળ ગયા પછી પહેલો પ્રશ્ન એ છે કે આપણે ઉતારો ક્યાં લેશું, રહેવું ક્યાં? સેના લઈને ગયા તો છીએ, સીધું નવાબ સાથે યુદ્ધ કરી શકાય એવી કોઈ જ પરિસ્થિતિ નથી. પણ અહીંયા હવે કહી શકાય કે રોબર્ટ ક્લાઇવ બંગાળની અંદર ચંદ્રનગર ઉપર પેલો ટાર્ગેટ બાંધ્યો. સેના લઈને સીધો ક્યાં પહોંચ્યો? ચંદ્રનગર. ચંદ્રનગર ગયો, ત્યાં રહેલા કેટલાક અંગ્રેજો, ત્યાં રહેલા જે ફ્રેન્ચો છે એમને ક્યાંક કાઢી મૂકવામાં આવતા હોય છે, તો એની ઉપર પોતાનું વર્ચસ્વ જમાવી ને હવે રોબર્ટ ક્લાઇવ પહેલાં ચંદ્રનગર ઉપર કબજો કર્યો. ચંદ્રનગર ઉપર કબજો કર્યો એટલે બંગાળનું એક સેટઅપ એમનું રહેવા માટેનું થઈ ગયું. બીજી વસ્તુ, હવે બંગાળની અંદર એમનો જે ખાસ દબદબો અથવા તો એમનો વર્ચસ્વ અથવા તો એમની માલિકીની જે જગ્યા કહી શકાય કે જે હતી ફોર્ટ વિલિયમ નગર, એટલે કે હાલનું કલકત્તા. ઓકે, ફોર્ટ વિલિયમ નગર પાછું મેળવવું છે. ફોર્ટ વિલિયમનું નામ શું થઈ ગયું હતું? અલીનગર. કોના કબજામાં હતું? માણેકચંદ. તો ફોર્ટ વિલિયમ પાછું મેળવવા માટેનો પ્રયત્ન. ફોર્ટ વિલિયમ પાછું મેળવવું છે તો ફોર્ટ વિલિયમ મેળવવા માટે રજૂઆત કરશે રોબર્ટ ક્લાઇવ માણેકચંદને. માણેકચંદને કહે છે કે ભાઈ ફોર્ટ વિલિયમ જોઈએ છે મારે. માણેકચંદ કે તમારે ભલે જોતું હોય પણ કે આ નવાબનો કબજો છે ને નવાબે મને આની જવાબદારી સોંપી છે, હું આમાં કોઈ કામ કરી શકતો નથી. મને જસ્ટ ખાલી આદેશ આપ્યો છે કે તારે આની ઉપર કામ કરવાનું, તારે જસ્ટ આનું ધ્યાન રાખવાનું છે. માણેકચંદને રોબર્ટ ક્લાઇવ રજૂઆત એવી કરે છે, માની લે કે તારી માલિકીનું હોય તો કે હું એવું માની જ ન શકું ને કે મારી માલિકી જ નથી. ચાલી કે હું એવું માનું છું કે તારી માલિકીનું છે ફોર્ટ વિલિયમ, આના કેટલા રૂપિયા થાય? કે ભાઈ કે મને રૂપિયામાં કંઈ જાજી ખબર નથી પડતી, કે પ્લીઝ તમે આ વસ્તુ રહેવા દો. રોબર્ટ ક્લાઇવ પૈસાનો કોથરો કરીને મૂક્યો કે આટલા છે ને હજી ઘટે તો બોલ. માણેકચંદે જિંદગીમાં કોઈ દી એટલા રૂપિયા ન જોયેલા. માણેકચંદ કે જો આટલા બધા રૂપિયા મળતા હોય તો આપણે અભિમાન નહીં, પોતે ફોર્ટ વિલિયમ રોબર્ટ ક્લાઇવને સોંપી દીધો. અલીનગર એટલે કે ફોર્ટ વિલિયમ હવે પાછું કોના હાથમાં આવી ગયું? રોબર્ટ ક્લાઇવ પાસે. ઓકે, અહીંયા નવાબને આ બાબતના સમાચાર મળ્યા, સિરાજ ઉદ્દૌલાના સમાચાર મળ્યા, એટલે અહીંયા એક સંધિ થઈ. એવું કહેવાય છે કે ફેબ્રુઆરી 1757 એક સંધિ થશે કે જેનું નામ છે અલીનગરની સંધિ. કોની કોની વચ્ચે? તો સિરાજ ઉદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ. ઓકે, આ બંને વચ્ચે એક સંધિ થઈ ગઈ. અંગ્રેજો ફરીથી સ્ટેબલ થઈ ગયા. નવાબ નિશ્ચિંત છે, કોઈ ઉપાધિ નથી. પણ રોબર્ટ ક્લાઇવ છે એ મોટો કાવતરાખોર હતો. એનો ટાર્ગેટ હતો કે હવે કોઈ પણ થાય વસ્તુ થાય પણ કોઈ પણ રીતે હવે પેલી જે અગાઉની જે ઘટના હતી ને આજે કાળકોટરીમાં પૂરી દીધેલા એનો બદલો લેવો છે. એના માટે પોતે પ્લાન કરે છે. એક પછી એક લોકોને કે જે નવાબના વિરોધીઓ જે છે એને ભેગા કરવાનો પ્રયત્ન કરે. કોણ કોણ ભેગા થાય? એક તો નવાબના રિલેટિવ એટલે કે ઘાસીટી બેગમ, એટલે કે નવાબના માસી હતા. સાથે સાથે એમના માસી ભાઈ એના કઝિન બ્રધર કહી શકાય કે જે હતા નવાબ શૌકતજંગ.
અમીચંદ કરીને એક વેપારી હતો, અહીંયા પ્લાન સાંભળી ગયો હતો, આ બધું જે પ્લાનિંગ થતું હતું એ સમયે અમીચંદ આવીને ઊભો રહી ગયો કે ભાઈ હશે કે શું ચાલો છો, એ કાલે હું નવાબને કહી દઉં બધું કે. એટલે અમીચંદને કીધું કે ભાઈ તમને ઘણા બધા રૂપિયા આપશે, એક દસ્તાવેજ બોગસ દસ્તાવેજ કરી નાખ્યા. રોબર્ટ ક્લાઇવ એને સમજાવી દીધો, એને પણ ભેગો લઈ લીધો. જગત શેઠ કરીને એક બેન્કર હતા, એને પણ સાથે લઈ લીધા છે. માણેકચંદ તો ઓલરેડી એમની સાથે જોઈન થઈ ગયો હતો. એ કાવતરાની અંદર હજી એક વ્યક્તિ કે જેનો બહુ મોટો ફાળો હતો કે જેનું નામ હતું કર્નલ વોટસન. શું નામ છે? વોટસન. વોટસન નામનો પણ એક અંગ્રેજ અધિકારી કે જે બંગાળની અંદર કાસિમ બજાર એટલે એક મુખ્ય બજાર માનવામાં આવતી કાસિમ બજારની અંદર કર્નલ વોટસનનો એક સારો દબદબો હતો. એ પણ જે તે સમયે ક્યાંક જોડાઈ જતો હોય છે. તો આમ એક પછી એક ઘણા બધા કાવતરાખોરો ભેગા થયા. બધા નવાબનો વિરોધ કરતા હોય છે ને નવાબના વિરોધીઓ એની જે ખાસ કરીને એના અમુક ડિસિઝન જે છે કે જેને નહીં મજા આવેલી હોય, આ બધા લોકો જે તે સમયે રોબર્ટ ક્લાઇવની મદદ કરવા માટે તૈયાર થયા. આટલા બધા લોકો ભેગા તો થઈ ગયા, પણ હજી રોબર્ટ ક્લાઇવને સ્યોરિટી નથી આપતા કે બંગાળમાં અંગ્રેજોની જીત થાય. શું કામ? તો કે અહીંયા હજી એક વ્યક્તિ મહત્વનો છે કે જેનું નામ છે મીર જાફર. શું નામ છે? મીર જાફર. મિત્રો, જ્યાં સુધી આ મીર જાફર મદદરૂપ ન થાય ત્યાં સુધી આગળ ભેગું થાય એમ નથી. તો હવે આ મીર જાફરને કઈ રીતે ભેગો, એનો ભેટો કઈ રીતે કરાવો? જો આ જે બાગડો જોવો છો એ છે રોબર્ટ ક્લાઇવ, ને અહીંયા તમે જે વ્યક્તિ જોવો છો આ છે મીર જાફર. મીર જાફર એની મુલાકાત કરાવવામાં આવતી હોય છે રોબર્ટ ક્લાઇવ સાથે. મીર જાફર અને રોબર્ટ ક્લાઇવની જ્યારે મુલાકાત થઈ એટલે હવે અહીંયા મીર જાફર કે જેને રોબર્ટ ક્લાઇવે એક ઓફર કરી કે ભાઈ તારા નવાબ સાથે મારે ફાવટ નથી આવતી, મને તારા નવાબ ગમતા નથી, મારી ઈચ્છા એવી છે કે બંગાળની અંદર કોઈ સારી વ્યક્તિ નવાબ બને, અને જો એ મને મદદ કરે ને તો હું 100% એને બંગાળની રાજગાદી અપાવડાવીશ, મારી પાસે ઘણા બધા માણસો છે. મીર જાફર કે હું આવડો મોટો દેખાતો નથી, હું મદદ કરી શકે. મીર જાફર મદદ કરવા માટે તૈયાર થયો. મીર જાફર કોણ હતો? તો મિત્રો યાદ રાખશી, નવાબનો મુખ્ય સેનાપતિ. નવાબનો મુખ્ય સેનાપતિ એટલે કે મીર જાફર કે જે યુદ્ધમાં મદદ કરવા માટે પણ તૈયાર થશે. મિત્રો યુદ્ધ તરફ જાય છે, જો યુદ્ધની બોર્ડર સુધી આપણે પહોંચી ગયા. ઓકે, યુદ્ધ દરમિયાન મદદ કરવા માટે મીર જાફર તૈયાર થઈ ગયો છે. નવાબનું આખું સૈન્ય જે વ્યક્તિના ઓલામાં કહી શકાય, જેના આદેશને આધારે ચાલતું હોય એ વ્યક્તિ એટલે કે મીર જાફર. મીર જાફર મદદ કરવા માટે તૈયાર છે. મીર જાફર મદદ કરવા માટે તૈયાર થયા એટલે હવે રોબર્ટ ક્લાઇવ નિશ્ચિંત થઈ ગયો, યુદ્ધનું પ્લાનિંગ તૈયાર થઈ ગયું. ઓકે, યુદ્ધ ક્યાં કરશું અથવા તો ક્યારે કરશું? તો યુદ્ધ માટેનું એક મેદાન નક્કી થયું. મિત્રો યુદ્ધનું મેદાન કે જેને કહેવામાં આવે છે પલાસનું મેદાન. હવે પ્રશ્ન થાય છે પલાસ એટલે શું? ઓકે, પલાસ કે જે એટલે કેસુડો અથવા તો ખાખરો. કેસુડો અથવા તો ખાખરાના ઝાડ આ મેદાનની અંદર ખૂબ જ વધારે, એટલા માટે મેદાનને કહેવામાં આવતું પલાસનું મેદાન. યુદ્ધનું આપણે નામ આપશી પ્લાસીનું યુદ્ધ. 1757. તારીખ પર્ટિક્યુલર યાદ રાખશી, 23 જૂન 1757. પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે? તો યાદ રાખવાનું, બંગાળના નવાબ કે સિરાજ ઉદ્દૌલા વર્સિસ રોબર્ટ ક્લાઇવ. કોની વચ્ચે થશે? તો કે બંગાળના નવાબ એટલે કે સિરાજ ઉદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે. ઓકે, યુદ્ધ જે છે કે જેની અંદર ખાસ તમારે મિત્રો યાદ રાખવાનું છે કે આ પ્લાસીનું યુદ્ધ, આ સમયે સિરાજ ઉદ્દૌલાના મુખ્ય સેનાપતિ કોણ હતા? તો મીર જાફર. મીર જાફરે એક ટાર્ગેટ બાંધ્યો કે ભાઈ અહીંયા નવાબ સામે જો જીત મેળવવી પડશે તો પેલા નવાબના 2 અંગરક્ષકોને અહીંયા દૂર કરવા પડશે. નવાબના 2 મહત્વના અંગરક્ષકો એવું કહેવામાં આવે છે, એક હતો મીર મદન અને બીજો હતો મોહનલાલ. હવે આ 2 અંગરક્ષકો જ્યાં સુધી નવાબ સાથે ત્યાં સુધી નવાબને નુકસાન પહોંચાડી શકાય એમ નથી, એટલે અહીંયા મીર જાફરે આ 2ને પેલી પંગતની અંદર લડવા મોકલી દીધા.
હવે પહેલી ટુકડીની અંદર જ્યારે લડવા જાય તો રોબર્ટ ક્લાઇવને ટાર્ગેટ આપ્યો કે આ બે પહેલા આની ઉપર તમારે ટાર્ગેટ રાખવાનો છે ને એનું પરિણામ એવું આવ્યું કે મીરમદન અને મોહનલાલ આ બંને વીરગતિ પામ્યા યુદ્ધની અંદર, યુદ્ધ મેદાનની અંદર મૃત્યુ પામ્યા. મીરમદન મોહનલાલ આ બે ભાઈઓની જ્યારે હત્યા થઈ, એમનું મૃત્યુ થયું યુદ્ધ મેદાનની અંદર, આ બંને ભાઈઓ વીરગતિ પામ્યા. એનું પરિણામ એવું આવ્યું કે નવાબ છે એ અસ્વસ્થ થઈ ગયા, કારણ કે નવાબને બહુ સારી મિત્રતા હતી આ બંને સાથે. નવાબ સિરાજુદ્દૌલા અસ્વસ્થ થયા એટલે તરત મીર જાફરે કાવતરાનો ભાગ બીજો પાર્ટ ઉપર ચાલ્યો. શું હતું તો કે નવાબને સમજાવે છે કે ભાઈ એક કામ કરો, તમે અત્યારે ખરેખર અસ્વસ્થ લાગો છો, તમે યુદ્ધ મેદાન છોડી તમે અત્યારે મહેલ તરફ જાઓ કે હું યુદ્ધમાં બધું સેટઅપ કરી નાખીશ, યુદ્ધમાં બધું સેટઅપ કરી નાખીશ. આવું કહીને નવાબે સિરાજુદ્દૌલાને જે તે સમયે યુદ્ધ મેદાનમાંથી દૂર કર્યા. સિરાજુદ્દૌલા જતા હોય છે મહેલ તરફ. આ બાજુ સિરાજુદ્દૌલા ઉપર હુમલો કરવામાં આવતો હોય છે એક વ્યક્તિ દ્વારા કે જેનું નામ છે મીરન. શું નામ છે? મીરન. મીરનનો ફોટો જોઈ લઈએ આપણે. ઓકે, આ આખો યુદ્ધનો જે કંઈ ચાર્ટ છે એ ખાસ આની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ આવું કંઈક રણ મેદાનની અંદર આખી સ્ટ્રેટેજી અંગ્રેજો તૈયાર કરેલી હતી. ત્યાર પછી ખાસ તો જોવો છે આપણે મીરનને. આ મીરન છે. હવે મીરન કોણ? તો યાદ રાખશી મીર જાફરનો પુત્ર. મીર જાફરનો પુત્ર એટલે કે મીરન. આ બે બાપ દીકરાનો ફોટો છે, મીરન અને મીર જાફર. ઓકે, મીરન જે છે એ રસ્તામાં નવાબ ઉપર હુમલો કરે છે. તો નવાબ ઉપર હત્યાનું કાવતરું જે હતું એની અંદર મુખ્ય ફાળો ભજવતો હોય છે મીરન. મીરને સિરાજુદ્દૌલાની હત્યા કરાવીને આ હત્યાના સમાચાર યુદ્ધ મેદાનની અંદર મળ્યા. યુદ્ધ મેદાનની અંદર જ્યારે નવાબ સિરાજુદ્દૌલાની હત્યાના સમાચાર મળ્યા, આ સમાચારથી સૈન્યનું મનોબળ તૂટી ગયું. અંગ્રેજો કે જે બહુ નાનું સૈન્ય લઈને યુદ્ધની અંદર ગયા હતા, આ સૈન્ય લગભગ અંગ્રેજો છે એ હાવી થઈ જતા હોય છે. ને આ સૈન્યની અંદર એવું પણ કહેવાય છે, ઇતિહાસકારો તો એવું લખે છે કે આ યુદ્ધ ખાલી ઓન પેપર લડાયેલું. પ્લાસીનું યુદ્ધ માત્ર ઓન પેપર, કારણ કે સવાર શરૂ થઈને બપોર પૂરું થઈ ગયું. બહુ બેઝિક વસ્તુ આની અંદર હતી. યુદ્ધની અંદર જીત કોની થઈ? તો કે અંગ્રેજોની, એટલે કે રોબર્ટ ક્લાઇવની. રોબર્ટ ક્લાઇવ આ યુદ્ધની અંદર જીતો એટલે એણે પહેલો ટાર્ગેટ બાંધ્યો કે ભાઈ હવે આપણે કોને? તો કે એક વ્યક્તિને નવાબ બનાવવાનો છે. નવાબ કોણ બનશે? તો મિત્રો નવાબ બનશે મીર જાફર. બંગાળનો નવાબ કોણ બન્યો? તો કે મીર જાફર. મીર જાફર બંગાળનો નવાબ બન્યો ને આ સમાચાર બંગાળની અંદર ફેલાઈ ગયા. હવે બંગાળના નવા નવાબ બનશે મીર જાફર. મીર જાફર બંગાળનો નવાબ બન્યો. નવાબ બનતાની સાથે અંગ્રેજો ઉપર મોજ આવી. અંગ્રેજોને 24 પરગણા ભેટમાં આપ્યા. યાદ રાખશે, અંગ્રેજોને કેટલા પરગણા ભેટમાં મળતા હોય છે? 24 પરગણા. ક્યાં યુદ્ધ પછી મળ્યા? તો પ્લાસીના યુદ્ધ પછી. ખાસ યાદ રાખશે, પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોને ભેટમાં મળતા હોય છે 24 પરગણા. 24 પરગણા કોણ આપશે? મીર જાફર. આ રીતે મિત્રો પ્લાસીનું યુદ્ધ થઈ ગયું પૂરું. પ્લાસીનું યુદ્ધ કે જે ખરેખર ઇતિહાસની અંદર એવું કહેવામાં આવે છે કે અંગ્રેજો જે છે કે જેના કૂટનીતિના સમગ્ર ભારતની અંદર દર્શન થતા હોય છે. અંગ્રેજો કેટલા કાવતરાખોર હતા, કેટલા કૂટનીતિવાળા હતા, આ તમામ વસ્તુ આ યુદ્ધની અંદર ખાસ કરીને આપણને જોવા મળતી હોય છે. તો મિત્રો આ પ્લાસીનું યુદ્ધ કે જે અંગ્રેજો માટે એક મોટું સ્ટાર્ટઅપ માનવામાં આવતું હોય છે, કે જે ભારતના ઇતિહાસની અંદર એક મહત્વપૂર્ણ ઘટના તો ન કે સારું નથી પરિણામ, પણ આ ઘટના કે જે આપણને ખાસ કરીને અંગ્રેજોના શાસન તરફ લઈ જતી હોય છે, કે જે ખાસ તો જીપીએસસી ક્લાસ 1-2 હોય કે સુપર ક્લાસ 3 લેવલ કે ક્લાસ 3 લેવલ દરેક જગ્યાએ આ ટોપિક આ જે ચેપ્ટર જે છે કે જે પ્લાસીનું યુદ્ધ જે છે એનું મિત્રો ખૂબ મહત્વ ધરાવે છે. એટલા માટે ખાસ તો યાદ રાખશી. ફરીથી ફટાફટ થોડુંક રિવાઇઝ કરી લે, કારણ કે ઘણા બધા પાસાઓ આપણે જોયા. તો કે પહેલાં તો પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે? તો 23 જૂન 1757 પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે? તો કે બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે. ઓકે, યુદ્ધ દરમિયાન નવાબના મુખ્ય સેનાપતિ કોણ હતા? તો કે મીર જાફર. ઓકે, મીર જાફર જે છે કે જે તે સમયે ખાસ કરીને દગાખોરી કરતા હોય છે, અને દગાખોરીના પરિણામ સ્વરૂપે મીર જાફરનો પુત્ર એટલે કે મીરન કે જે હત્યા કરશે સિરાજ ઉદ્દૌલાની. ઓકે, સિરાજ ઉદ્દૌલાની એક બાજુ હત્યા થઈ જતી હોય છે. અહીંયા ખાસ કરીને બંગાળના નવાબ કોણ બનશે? તો કે મીર જાફર.
મિર્જાફર પ્લાસીના યુદ્ધ પછી બંગાળના નવાબ બનશે અને નવાબ બનતાની સાથે અંગ્રેજોને એક પ્રદેશ ભેટમાં આપશે કે જે હતો 24 પરગણા. તો મિત્રો આ હતું પ્લાસીનું યુદ્ધ. આખું બેકગ્રાઉન્ડ ખાસ યાદ રાખવાનું. પહેલાં તો 1717નું શાહી ફરમાન યાદ રાખવાનું, ત્યાર પછી અલીવર્દી ખાનનો ઉલ્લેખ કર્યો છે. નવાબના ખાસ કરીને વિરોધીઓ, જે લોકોએ નવાબ વિરુદ્ધ જે કંઈ સેવા આપેલી હતી અંગ્રેજોને, તો એ તમામ લોકો કે જે પણ VGPSC ક્લાસ 1 to લેવલે પૂછી લેતા હોય છે, તો એને પણ તમારે સાથે સાથે યાદ રાખવાના છે. આની અંદર જે પાસાઓ લીધેલા છે, દરેક પાસાઓ તમારી એક્ઝામની અંદર ક્યાંક પૂછાઈ પણ ગયેલા છે અથવા તો પૂછવાના ચાન્સીસ મેક્સિમમ છે. તો આ દરેક વસ્તુ મિત્રો ખાસ યાદ રાખવી જરૂરી છે. ઠીક છે, ઓકે. તો આ લેક્ચરની અંદર જો મિત્રો ખૂબ મજા આવેલી હોય તો વિડીયોને લાઇક કરજો, ખાસ કરીને સબસ્ક્રાઇબ પણ કરજો, અને જો તમારા કોઈ પણ પ્રશ્ન હોય મિત્રો, તો એ પ્રશ્ન જે છે એ ખાસ કરીને કમેન્ટ બોક્સની અંદર આપજો. તો આગામી લેક્ચરની અંદર ખાસ તો ફરીથી નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.